હેલો ફ્રેન્ડ્સ, જ્યારથી આપણે પાકિસ્તાન ઉપર ડિપ્લોમેટિક સ્ટ્રાઇક કરી છે, એટલે કે સિંધુ જળ કરાર રદ કર્યો છે, એ પછી પાકિસ્તાન એનો વળતો જવાબ આપતા હેઝિટેટ થઈને શિમલા કરાર રદ કરી દીધા છે. શિમલા કરાર રદ કરવાથી પાકિસ્તાને પોતાના પગ ઉપર કુહાડો માર્યો છે એવું કહી શકાય, કારણ કે આમાં પાકિસ્તાનને ફાયદો ઓછો અને નુકસાન વધારે છે. એકચ્યુઅલી શું છે શિમલા કરાર એ પહેલાં જોઈએ તો શિમલા કરાર શું છે તો કે ઇન 1971માં જ્યારે પાકિસ્તાન ઇન્ડિયાનું વોર થાય છે ત્યારે ઇન્ડિયા વોર જીતી જાય છે અને 1971માં એક બાંગ્લાદેશ તરીકે એક નવો દેશ છે એ એક્ઝિસ્ટ થાય છે, અસ્તિત્વમાં આવે છે. ઇન 1972 શિમલા ખાતે પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર ઝુલ્ફિકાર ભુટ્ટો અને ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી બંને ભેગા થાય છે, એક કોન્ટ્રાક્ટ સાઇન કરે છે, એને કહેવાય છે શિમલા કરાર. આ શિમલા કરારનો પહેલો જ ક્લોઝ એવો હતો કે ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચેના જેટલા પણ ડિસ્પ્યુટ્સ છે, ખાસ કરીને જમ્મુ કાશ્મીરના કે કોઈ પણ, એ આપણે વાટાઘાટોથી બેસીને સોલ્વ કરશું. એની માટે કોઈ ખૂન ખરાબા કે યુદ્ધની જોગવાઈ નથી કરવામાં આવી, આપણે બેસીને શાંતિથી સોલ્વ કરશું. બીજી વસ્તુ એ કરવામાં આવી છે કે જ્યારે 1971 એટલે કે 17 ડિસેમ્બર 1971માં ઇન્ડિયા જ્યારે આ યુદ્ધ જીતી જાય છે ત્યારે એક LOC નક્કી કરાઈ છે, જે લાઇન ઓફ કંટ્રોલ, જેને આપણે બોર્ડર કહીએ છીએ. એ જે બોર્ડર નક્કી કરાઈ છે, બંને દેશોએ એને રિસ્પેક્ટ આપવી પડશે, બંને દેશોએ એને માન્યતા આપવી પડશે અને એ જે LOC છે એ પરમેનન્ટ રહે છે. હવે જો શિમલા કરાર રદ થાય છે, ઇટ મીન્સ કે LOC નો કરાર પણ રદ થાય છે. થર્ડ થિંગ્સ એવી વાત થઈ છે કે ભારત અને પાકિસ્તાને બંને પરમાણુ હથિયારોના ઉપયોગ માટે, પરમાણુ યુદ્ધ ન થાય એ માટે યુએનના ચાર્ટર સિદ્ધાંતોને અનુસરવું પડશે. એટલે બંને એ યુએનના ચાર્ટર સિદ્ધાંતો છે એ ફોલો કરવા પડશે. ચોથી વસ્તુ એવી હતી કે ભારતે આ યુદ્ધમાં જેટલા પણ પ્રદેશ પાકિસ્તાનના જીતી લીધા છે એ અને જેટલા યુદ્ધ કેદીઓ 90,000થી 1 લાખ યુદ્ધ કેદીઓ બન્યા હતા એ બધાને પરત આપવા પડશે અને એના બદલામાં પાકિસ્તાને બાંગ્લાદેશનું અસ્તિત્વ સ્વીકારવું પડશે. હવે પાકિસ્તાને પોતાના પગ ઉપર કુહાડો કેવી રીતે માર્યો છે જોઈએ તો એની જે સેકન્ડ ક્લોઝ છે શિમલા કરારની એ છે કે LOC છે પરમેનન્ટ છે, બંને દેશોએ એને રિસ્પેક્ટ આપવું પડશે. ઇટ મીન્સ જો હવે શિમલા કરાર રદ થાય છે તો LOC વાળો મુદ્દો પણ રદ થાય છે અને LOC વાળો મુદ્દો જો રદ થાય છે તો POK એટલે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં આપણી જેટલી જમીન જે વહી ગઈ છે એ આપણે પાછી રીકેપ્ચર કરી શકીએ છીએ. સેકન્ડ થિંગ્સ, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એ POKમાં પાકિસ્તાન ને ચાઇના બંને ભેગા મળીને એક કોરિડોર બનાવી રહ્યા છે. જો આવું થાય છે, શિમલા કરાર રદ થાય છે, તો એ પ્રોજેક્ટ પણ ક્યાંક ને ક્યાંક ફસાયેલો જોવા મળે છે. અને સેકન્ડ થિંગ્સ, તમે આમ વિચારો તો ઇન્ડિયાની આર્મી છે એ વર્લ્ડમાં 4થા નંબર ઉપર સૌથી સ્ટ્રોંગેસ્ટ આર્મી છે અને પાકિસ્તાનમાં કોઈ રેન્ક જ નથી. એટલે આવું કહી શકાય કે POK સ્ટેન્ડ્સ નો ચાન્સ ઇન ફ્રન્ટ ઓફ ઇન્ડિયા. પણ હવે યુદ્ધ થાય છે તો ડિસિઝન શું છે તમને બધાને ખ્યાલ જ છે કે રિઝલ્ટ શું આવવાનું છે. જય હિન્દ, થેન્ક યુ.